જન્મ કુંડળીમાં પિતૃદોષ નિવારણ જે ઉપાય જાણીએ આપણે કે કુંડળીમાં પિતૃદોષ થયો છે, ત્યારે જ્યોતિષ શાસ્ત્રની વાત આવે, કર્મકાંડની વાત આવે, વિધિ વિધાનની વાત આવે. પિતૃદોષ થયેલો હોય અને તેનું નિવારણ કરવું જ્યારે જરૂરી બની જાય, એવા સંકેતો મળતા હોય, એવા લક્ષણો મળતા હોય, એવી જીવનમાં કંઈ ને કંઈ સમસ્યા જણાતી હોય, પિતૃઓ દ્વારા એવા આપણને અણસાર મળતા હોય, એવા આપણને કોઈ સ્વપ્ન દ્વારા એવું કંઈ આપણને અજુગતું લાગતું, જીવનમાં એવી ઘટનાઓ બનતી, ત્યારે નિવારણ અત્યંત જરૂરી બને. કેવા નિવારણ જણાવે છે તે આપણે જાણવાનું છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઋષિમુનિ એમ કહે છે કે પિતૃદોષનું નિવારણ કરવું એ પ્રત્યેકની એક ફરજ છે અને જવાબદારી. આપણે આપણા પિતૃઓના ઋણમાં રહીએ જો આપણે નિવારણ ન કરી શકીએ. મુખ્ય વાત કેવળ અહીંયા પિતૃદોષ શબ્દની નથી. પિતૃદોષ હોય એટલે એવું આપણે ક્લિયર સમજવાનું કે આપણા પિતૃઓ, જે તે પિતૃ કે પિતૃઓની ગતિ ક્યાંક રોકાઈ છે. ઘણીવાર એવું પણ બને છે કે તે આ જગતમાં ભટક્યા કરે છે. ઘણીવાર એવું બને છે કે આ જગત અને પિતૃલોકની વચ્ચે ભટક્યા કરે, આગળ તેમની ગતિ નથી થતી. તેવા અનેક કારણો. હવે નિવારણ જાણવાના છે. એવું જરૂરી નથી કે બધા જ નિવારણ કરવાના છે. શાસ્ત્રમાં બહુ ક્લિયર કહ્યું છે કે નિવારણ કરવા અવશ્ય જરૂરી છે, પરંતુ કયા એ આપણે જાણી લઈએ. પહેલાં તો એવું કહ્યું છે કે ભાઈ સૌથી પહેલું નિવારણ, જો કોઈ પણ સદગતની સરાવવાની વિધિ ન કરી હોય તો આને પહેલું નિવારણ કહ્યું છે. ભલે ગમે તેટલો સમય વીતી ગયો હોય, 2 વર્ષ થયા હોય, 4 વર્ષ થયા હોય, 10 વર્ષ થયા હોય, કંઈ પણ થયું હોય, સદગત થાય તો આપણે તેમના નિમિત્તે જ્યારે જાગીએ ત્યારે, જ્યારે જાણીએ ત્યારે, જ્યારે ખબર પડે ત્યારે, જ્યારે આપણે નિવારણ કરાવવા ઉત્સુક થઈએ ત્યારે આપણે સૌથી પહેલાં એ જાણી લેવું જોઈએ કે પિતૃનું સરાવવાની વિધિ કરી છે કે નહીં. જો નથી કરી તો આ પહેલી વિધિ કરવાનું કહ્યું છે શાસ્ત્રમાં કે સરાવવાની વિધિ કરવી જોઈએ. સરાવવાની વિધિ એ એક શાસ્ત્રોક્ત પિતૃદોષનું સચોટ નિવારણ છે કે જે પિતૃનું રહી ગયું હોય તેનું જ નામ લઈ તેમના માટેની જ સ્પેશિયલ સરાવવાની વિધિ કરાય છે. આ વિધિ તેને પણ શાસ્ત્રમાં ઉત્તમ નિવારણ કહ્યું છે. જો આમ છતાં પણ નિવારણ અધૂરું રહી જાય છે, એવા સંકેતો મળે છે, જીવનમાં એવું બને છે, ત્યારે એક બીજું નિવારણ કહ્યું છે જેની ઉપરના દરજ્જાનું છે. તેને કહ્યું છે ત્રિપિંડ શ્રાદ્ધ. આ પણ એક બહુ જબરજસ્ત, સચોટ અને કારગત નીવડે તેવું નિવારણ છે. આ પણ બહુ જ બધા લોકો કરાવતા હોય છે. જ્યારે તેની અનિવાર્યતા હોય ત્યારે યોગ્ય માર્ગદર્શન આપણે લઈએ, કોઈ પણ ગુરુ પાસે, કોઈ પણ જ્યોતિષ પાસે અથવા આપણા બ્રાહ્મણ દેવતા પાસે, ત્યારે આપણને શું સંજોગો છે, શું પરિસ્થિતિ છે, શું કરવું જોઈએ, એનું યોગ્ય માર્ગદર્શન આપણને ત્યાંથી મળે. અને જો ત્યાંથી આપણને એવું જાણવા મળે કે ત્રિપિંડ શ્રાદ્ધ કરાવવું પડે તો આ બીજું નિવારણ છે. અને આ પણ એવું કહેવાય કે કરાવ્યા પછી અવશ્ય પિતૃદોષનું સમાધાન કે નિવારણ થાય છે. આ પણ શ્રેષ્ઠ ઉપાય કહ્યું છે. હવે આપણે વાત કરી કે ત્રીજા અને અંતિમ મહત્વના નિવારણની, જેને કહ્યું છે નારાયણ બલિ વિધાન. પિતૃદોષ માટે સમગ્ર ગ્રંથોમાં, સમગ્ર પુરાણોમાં શ્રેષ્ઠ અને અંતિમ નિવારણ કહ્યું છે. આની ઉપર કોઈ જ નિવારણ નથી. જો તમે અન્ય પ્રયાસો કરી છતાં પણ પિતૃદોષનું નિવારણ ન કરી શક્યા હોય,
તમારા પિતૃ અવગતે હોય, તેમનું કંઈ પણ કાર્ય આગળ ન થઈ શકતું હોય, એવા જ્યારે સંજોગો બની જાય, બહુ બધા વિધિ વિધાન કરાવી લઈએ છતાં પણ સંકેતો મળ્યા જ કરે કે હજુ પિતૃઓનું નિવારણ કે ગતિ થઈ જ નથી, ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે નારાયણ વિધિ વિધાન, નારાયણ બલિ વિધિ અવશ્ય કરાવવી પડે. આ ત્રીજું શ્રેષ્ઠ અને અંતિમ, અને ગ્રંથોમાં કયા અનુસાર રામબાણ છે. આ ક્યારેય ખાલી નથી જતું. આ કરાવીએ તો અવશ્ય નિવારણ થઈ જાય છે. ફરક એટલો જ રહે છે કરાવનારની શ્રદ્ધા અને જે વિધિ વિધાન કરાવે છે જે બ્રાહ્મણ, તે કેટલી નિષ્ઠાથી અને સચોટ કરાવે છે નહીં તેની જ ઉપર. જો શાસ્ત્રોક જે બતાવી છે એ સચોટ કરાવીએ છે તો અંતિમ વિધિ વિધાન છે, ત્યારબાદ પિતૃઓની ગતિ અવશ્ય. હવે સરાવાની વિધિ આપણે એમ કહીએ કે ભાઈ કોણે કરવી જોઈએ, તો ખરેખર જ્યારે આ વિધિ વિધાન થાય તો ઘરમાં કોઈ એક જ વ્યક્તિ આ બધી વિધિ કરતું હોય, એવું જરૂરી નથી કે ત્યારે સમગ્ર કુટુંબ કબીલો હાજર રહે. સરાવાની વિધિ મોટે ભાગે કોઈ તીર્થ સ્થાનમાં થતી હોય છે, એટલે દરેકે જવું જરૂરી નથી. જેટલા લોકો જઈ શકે છે એ બરોબર છે, અથવા ઘણા કિસ્સાઓમાં કોઈ એક વ્યક્તિ જેણે આગળના વિધિ વિધાન કર્યા હોય તે એક જણ જઈ અને સરાવાની વિધિ કરી શકે છે. એટલે એવું વિચારવાનું કોઈ કારણ નથી કે બધાએ સાથે આવવું તો જ આ વિધિ થઈ શકે, કોઈ એકલી વ્યક્તિ ન કરી શકે. આ વિધિની અંદર એવું કોઈ દોષ લાગતો નથી કે એવું કોઈ કારણ બનતું નથી કે સરાવાની વિધિમાં બધાએ જોડે રહેવું જોઈએ. સરાવાની વિધિ સાચી શ્રદ્ધાથી તમે જે વિધિ વિધાન કરો છો તે નિમિત્તે તમારા સદગતની ગતિ આગળ વધે તેના માટેની છે. એટલે કોઈ પણ કરી શકે, કોઈ પણ શંકા રાખ્યા વિના આરામથી એકલા પણ આ વિધિ કરી શકાય. હવે જ્યારે ત્રિપિંડ શ્રાદ્ધની વાત આવે, ક્યારે કરાવાય, કોણ કરાવી શકે, તો એવું કહેવાય કે આપણે એવું જાણીએ જ્યારે કે ભાઈ જે છેલ્લા સદગત થયેલા એમની આપણે સંપૂર્ણ વિધિ વિધાન કરાવી દીધા છે, કોઈ વિધિ તેમાં બાકી નથી, છતાં પણ પિતૃદોષ આપણને સમસ્યા સરતો હોય એવું માલુમ પડે છે. કંઈ ને કંઈ આપત્તિ આવે છે, કોઈ એવા લક્ષણો દેખાય છે, ઘણીવાર સ્વપ્નમાં દેખાય, ઘણીવાર એવી આભા દેખાય છે, ઘણીવાર એવા સંજોગો બને છે કે આપણને ક્લિયર એવું માલુમ પડે કે ભાઈ હજુ પિતૃદોષ છે. ઘણા જીવનમાં સમસ્યાઓ આવે, શારીરિક માનસિક તકલીફો ઊભી થાય, કોઈ બીમારી એવી અચાનક આવે ને જવાનું નામ ન લે, ઘરમાં કોઈ અકસ્માતો છતાં પણ થતા સરાવાની વિધિ છેલ્લી આપણે જે સદગત થયો તેની સંપૂર્ણ વિધિ વિધાન થઈ ચૂક્યા હોય, છતાં પણ આપણને એવું લાગે કે હજુ પિતૃદોષનું નિવારણ થયું નથી, એવું આપણે જ્યારે ફીલ કરીએ અને કોઈનું માર્ગદર્શન પણ લઈએ ત્યાંથી પણ એવો જવાબ આવે, ત્યારે આપણે સરાવાની વિધિ બાદ એક સ્ટેપ ઉપરની વાત આવે છે જેને ત્રિપિંડ શ્રાદ્ધ વિધિ કહે. એ કરાવવી જરૂરી બને છે. જો એ કરાવીએ તો આપણે પિતૃદોષનું નિવારણ કરી શકીએ છીએ. અને મહદ અંશે એવું કહેવાય છે કે મોટે ભાગે ત્યાંથી વાત પૂરી થઈ જાય છે અને નિવારણ થઈ જાય છે અને જીવનમાં શાંતિ ખુશાલી મળે છે, સંતોષ મળે છે. નિવારણ થાય ને એનું આપણા આત્મામાં, આપણા દિલમાં, આપણા ઘરમાં, વાતાવરણમાં તમામ જગ્યાએ આપણને એક અલગ અહેસાસ થાય અને પિતૃઓ પણ તૃપ્ત થયા હોય તેવો આપણને ભાવ જાગે. એટલે એનું ફળ આપણને અવશ્ય મળે છે, તેમના આશીર્વાદ મળે છે, તેઓ મુક્ત થાય છે અને આ જગતમાંથી જઈ અને પિતૃલોકમાં વાસ કરે છે અને તેમની ઉત્તમ ગતિ આગળ થાય છે. એટલે ત્યારે આપણે આ ત્રિપિંડ શ્રાદ્ધ વિધિ કરાવી જોઈએ. હવે છે શું ત્રિપિંડ શ્રાદ્ધની વિધિની જો આપણે વાત કરીએ તો એવું કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ મુખ્ય દેવતાઓ, તેમની વિધિવત સ્થાપના કરવી પડે અને ત્યારબાદ આપણી છેલ્લી 3 પેઢીને યાદ કરી, છેલ્લી 3 પેઢી માટે
સમગ્ર વિધિ વિધાન પિંડદાન સહિત આપણે કરવાનું હોય છે અને મોટે ભાગે તીર્થ સ્થાનમાં કરાતું. ત્યાં જઈ અને આ પ્રકારે વિધિ વિધાન કરાય છે, તેને ત્રિપિંડ વિધિ કહે છે અને ત્રિપિંડ શ્રાદ્ધ કહે છે. હવે આ જો કરાવીએ છીએ તો એવું કહેવાય કે છેલ્લી 3 પેઢીમાં કોઈનું કંઈ પણ બાકી રહી ગયું હોય ને તો એ અવશ્ય પૂરું થાય છે અને આપણે જે ઈચ્છીએ છીએ કે પિતૃદોષ શાંત થાય, પિતૃઓની તૃપ્તિ થાય, તે કાર્ય પૂર્ણ બને. મોટે ભાગેના કેસમાં છેલ્લા 3 પેઢીમાં જ કોઈકનું કંઈક રહી ગયું હોય છે, એટલે ત્રિપિંડ શ્રાદ્ધ વિધિ કરાવે તો અવશ્ય નિવારણ થઈ જાય. હવે નારાયણ બલિ વિધિની આપણે વાત કરીએ કે નારાયણ બલિ વિધિ શું છે, પહેલા એ બી જાણવું પડે. ઘણીવાર એવું બધા માનીએ છે કે ભાઈ નારાયણ બલિ વિધિ કરાવીએ તો બધા લોકો સાથે આવે કે ના આવે. ઘણીવાર એવું પણ માનવામાં આવે છે કે નારાયણ બલિ વિધિ આપણે જો કરાવીએ અને તે કારગત નીવડે, સમજો પિતૃઓનો મોક્ષ થઈ જાય તો આપણને આશીર્વાદ મળતા બંધ થઈ જાય. ખરેખર નારાયણ બલિ વિધિ અમોઘ ઉપાય. હવે પિતૃઓનું જ્યારે કોઈ કાર્ય પૂર્ણ થાય ને ત્યારે આશીર્વાદ મળતા બંધ ના થાય, શરૂ થાય. નારાયણ બલિ વિધિ ક્યારે કરાય તો કે જેના પિતૃ કોઈ પ્રેત યોનિમાં, ભૂત યોનિમાં આ ભૂમિ ઉપર જ રહી ગયા છે અને અહીંયા જ ભટકી ગયા છે અને એમની આગળ ગતિ જ નથી થઈ શકી, ત્યારે નારાયણ બલિ વિધિ કરાવવાનું કહેવાય છે. અન્ય ઉપાયો જેવા કે સરાવાની વિધિ સંપૂર્ણ થઈ ચૂકી હોય, ત્રિપિંડ શ્રાદ્ધ થઈ ચૂક્યા હોય, અન્ય કોઈ રીતે કોઈને કંઈ ખ્યાલ જ ના આવતો હોય અને એવું કહેવાય કે પિતૃદોષ ઊભો જ હોય, આપત્તિઓ જવાનું નામ ન લેતી હોય, એક પૂરી થાય ને બીજી થતી હોય, સમગ્ર કુટુંબમાં કોઈને ને કોઈને કંઈ ને કંઈ પીડા તકલીફો આવતી જ હોય, ત્યારે નારાયણ બલિ વિધિ કરાવવાનું કહેવાય છે. હવે એટલે એવું માનવાનું કોઈ કારણ નથી, એ કરવું એ મહાપુણ્ય છે. આપણે એવું વિચારીએ કે જો એમનું જ્યારે નારાયણ બલિ વિધિ થઈ જાય તો ખરેખર એમને અહીંથી મોક્ષ પ્રદાન થઈ જાય કે ભાઈ અહીંથી એ છુટકારો થઈ જાય, આ ભૂમિ ઉપર ભટકતા હોય તો એમની ઉત્તમ ગતિ થાય, તો આશીર્વાદ મળે. પૂરા નથી થતા એ હંમેશા આત્મા જ્યાં સુધી બીજો જન્મ ના લે ત્યાં સુધી સહાય કરે છે. એવા આપણા ગ્રંથોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં અનેક દાખલા છે કે પૂર્વજોએ દર્શન આપે છે, અનેક કાર્યો કરે છે અને અનેક જાતના આશીર્વાદ આપે છે.